મુંબઈમાં 34 ચોરીના ગુનાનો આરોપી ઝડપાયો છે. ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રીઢો ગરફોડ ચોર ઝડપાયો છે. પોલીસે મુંબઈના આરોપી સફી ઉર્ફે સમીપ ઉર્ફે ટોપી અબ્દુલ શેખની ધરપકડ કરી છે. ગાયકવાડ હવેલી તેમજ કાલુપુર વિસ્તારમાં ગરફોડ ચોરીના કિસ્સાઓ વધ્યા હતા. પોલીસે ચોરીના કિસ્સાની તપાસ હાથ ધરી છે. પોલીસને ઘરમાં એક કાચ પરથી ફિંગરપ્રિન્ટ મળી આવ્યા, જેના આધારે એફએસએલ દ્વારા ફિંગરપ્રિન્ટને મેચ કરતા અગાઉ ચોરીને અંજામ આપી ચૂકેલા સફી ઉર્ફે સલીમના ફિંગરપ્રિન્ટ હોવાનું સામે આવ્યું, જેથી પોલીસે આરોપીની માહિતી મેળવવા તે મુંબઈમાં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે આરોપીની મુંબઈ ખાતેથી ધરપકડ કરી છે. સફીની પૂછપરછમાં અનેક ચોંકાવનારી હકીકત બહાર આવી છે. આરોપી સફી નાનપણથી ચોરી કરવાની ટેવ ધરાવતો હતો. તેને જુગાર રમવાની લત લાગી હતી. જુગાર ન રમવા માટે પૈસાની જરૂર હોવાથી તેણે ચોરી કરી હોવાનું શરૂ કર્યું હતું. ચોરી કરવા માટે વહેલી સવારે મુંબઈની ટ્રેનમાં બેસી અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન ઉતરતો. કાલુપુર આસપાસના મુસ્લિમ વિસ્તારમાં બંધ મકાનમાં ચોરી કરતો. સવારે ચોરી કરી રાત્રે ફરી મુંબઈ પહોંચી જતો. અમદાવાદ નહીં પરંતુ રાજકોટના ધોરાજીમાં પણ ચોરીનો ફરિયાદ દાખલ થઈ હતી. ગાયકવાડ હવેલી પોલીસે સફીની ધરપકડ કરી કેસને આગળ કાર્યવાહી હાથ ધરી છે. ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં તારીખ 29 સપ્ટેમ્બરના રોજ એક ઘરફોડ ચોરીની ઘટના બની હતી, જેમાં 2,70,000 રૂપિયા રોકડની ઘરફોડ ચોરી થયેલ હતી. એ દિવસે અમે લોકોએ ગુનો નોંધ્યો હતો અને એ ગુનાની તપાસના ભાગ સ્વરૂપે અમે ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ એફએસએલ ખાતેથી બોલાવ્યા હતા અને એ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટને ત્યાં બનાવ સ્થળેથી ચાન્સ પ્રિન્ટ મળ્યા હતા, જે એમણે પોતાના ડેટાબેઝ નાફિસ માં સર્ચ કરતા એમને આ ફિંગરપ્રિન્ટ મેચ થતો એવો એક અન્ય ગુનો મળી આવ્યો હતો અને એ ગુનાના આધારે આ ડેટાબેઝમાં જે વ્યક્તિની ફિંગરપ્રિન્ટ છે એની તપાસ કરતા આ આરોપી શફી ઉર્ફે સમીમ ઉર્ફે ટોપી અબ્દુલ શેખ, કે જે ભિવંડીનો રહેવાસી છે મહારાષ્ટ્રનો, એ મળી આવ્યો હતો. ત્યારબાદ આ આરોપીને અટક કરવા માટે મુંબઈ પોલીસ ક્રાઇમ બ્રાન્ચની મદદ લેવામાં આવી હતી અને એમણે પોતાની રીતે આ આરોપીની તપાસ કરતા એમને મળી આવ્યો હતો. એમણે ત્યાં અરેસ્ટ કર્યો હતો આરોપીને આ ગુનાના આધારે અને ત્યારબાદ અમે આ આરોપીની કસ્ટડી લઈ અને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન લાવી એની પૂછપરછ કરી અને પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આ આરોપીએ અગાઉ અમદાવાદ શહેરમાં 3 અન્ય જગ્યાએ પણ ઘરફોડ ચોરી કરી હતી, જેમાંથી 2 જગ્યા ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી હતી અને એક જગ્યા કાલુપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી હતી અને આ 3 ઘરફોડ અનડિટેક્ટ હતી, જે આ આરોપીની પૂછપરછ દરમિયાન ડિટેક્ટ થઈ હતી. આ ઉપરાંત આ આરોપીએ મહારાષ્ટ્રમાં આશરે 34 જેટલી ઘરફોડ ચોરીઓ કે અન્ય ચોરીઓ કરી છે અને રાજકોટમાં ધોરાજીમાં પણ એક ઘરફોડ ચોરી કરી છે, જેમાં એ પકડાઈ ગયો હતો. હાલ આરોપીને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં 29 સપ્ટેમ્બરે જે ઘરફોડ ચોરીનો ગુનો થયો તેમાં અરેસ્ટ કરવામાં આવે છે અને આગળના પણ ગુનાઓમાં એને અરેસ્ટ કરવામાં આવશે. આ આરોપી જુગાર રમવાની ટેવ વાળો હોય, એને ચોરી કરવાની આદત પડી ગઈ હતી અને એ મહારાષ્ટ્રમાંથી જે દિવસે ચોરી કરવી હોય એ દિવસે સવારે ટ્રેનમાં બેસી અને અહીંયા આવે, અમદાવાદ ઉતરે. અમદાવાદમાં એ આસપાસના ગીચ વિસ્તારોમાં જાય અને જે પણ જગ્યાએ એને સિક્યોરિટી ઓછી લાગે કે ઓછી અવર જવર વાળો વિસ્તાર લાગે કે અહીંયા કોઈ અત્યારે હાજર નથી, ત્યાં જઈ અને પછી ચોરી કરી લે અને પછી એ જ દિવસે ટ્રેનમાં બેસી અને મહારાષ્ટ્ર પાછો જતો રહે. એનો ટ્રાવેલિંગ ટાઈમ જે છે એ સવારથી સાંજનો હતો. એ સવારે આવે અને જ્યારે ચોરી કરવાની ઈચ્છા થાય અને સાંજે એ જતો રહે અને મોટા ભાગે મુસ્લિમ વિસ્તારોમાં ટાર્ગેટ કરતો હતો. રેલવે સ્ટેશનની નજીક જે પણ મુસ્લિમ વિસ્તારો મળી આવે કે જે એકદમ ગીચ વસ્તીવાળા હોય અને જ્યાં કોઈ અજાણી વ્યક્તિની હાજરી થી કોઈ એલર્ટ ના થઈ જાય એવી જગ્યાએ ચોરી કરતો હતો અને રાત્રે અહીંયા રોકાયો અમદાવાદ સિટીમાં કોઈ જગ્યાએ રાતવાસો કર્યો હોય એવા આજ દિન સુધી અમને પુરાવો મળેલો. આ આરોપી જે છે એ રસોઈયો હતો અને રસોઈયાની નોકરી કરતો હતો, પરંતુ પછી એને જુગારની લત લાગી ગઈ એટલે એણે રસોઈયાની પણ નોકરી છોડી દીધી અને પછી એ પોતાની જુગારની લત પૂરી કરવા અને ગુજરાન ચલાવવા અવારનવાર ચોરીઓ કર્યા કરતો હતો. એ પોતે એકલો જ ચોરીને અંજામ આપતો હતો અને પોતાની પાસે એક ડિસમિસ કે ગણેશીઓ જેને કહેવામાં આવે છે એ સાથે રાખતો હતો અને એની મદદથી એ ઘરનું તાળું તોડી પછી તિજોરી તોડી અને ચોરી કરતો હતો અને ચોરીમાં જે પણ એને સોના ચાંદી કે અન્ય કિંમતી મુદ્દામાલ પ્રાપ્ત થાય એ આવો ચોરીની લે વેચ કરવા વાળા લોકો હોય
એને વેચી દેતો હતો અને એ લોકોને પણ અટક કરવાની ને એની તપાસ ચાલુ છે.